नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळशय એનો સાથે ચાલે છે। એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। 47 શક્તિના સ્વાધ્યાયમાં આપણે અત્યારે ચોથી જ્ઞાન શક્તિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। જ્ઞાન શક્તિના સ્વાધ્યાયમાં ગુરુએ કાંજી સ્વામીએ જે વાત સમજાવી એમાં એક વાત એવી આવી કે અજ્ઞાનીને પણ સ્વદ્રવ્યનું જાણપણું થાય છે। એટલે જાણવાની પર્યાયમાં અજ્ઞાનીને પણ સ્વદ્રવ્ય જાણવામાં આવે છે, પણ તેની દ્રષ્ટિ સ્વદ્રવ્ય ઉપર નથી, એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે અને રાગ ઉપર છે। તેથી પર્યાયમાં અને રાગ હું છું એમ તે જાણે છે। પર્યાયને જે પર્યાય થઈ છે એને પોતે છે એમ જાણે છે, અને જે શુભભાવ કે અશુભભાવ થયા છે એને પોતાના માને છે, એ મય પોતે થઈ જાય છે। એટલે એવા અજ્ઞાનીને ભલે એ સ્વદ્રવ્યને જાણે પણ એ જાણવું નિરર્થક રહે છે, કેમ કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી ને। એટલે ગુરુદેવનું કહેવું એમ છે, સમજાવવું એમ છે કે વાસ્તવમાં સ્વરૂપની દ્રષ્ટિ થયા વિના, પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયા વિના આત્મામાં અનંત શક્તિઓ છે એનું પરિણમન અનુભવમાં આવ્યા વિના, એટલે આત્મજ્ઞાન થયા વિના, એવી સમ્યક શ્રદ્ધા થયા વિના મોક્ષનો માર્ગ નથી। એટલે સમ્યક જ્ઞાન જેને કહ્યું એ સમ્યક જ્ઞાન તો પોતાના જ્ઞાન શક્તિના અનુભવ રૂપે છે। આ બાહ્યમાં જે જાણવા રૂપ એટલે માહિતી રૂપ જે જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન નથી કહ્યું। એ શાસ્ત્ર વગેરેનું જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન નથી કહ્યું। એવું હોય કે શાસ્ત્રનું જ્ઞાન નિમિત્ત તરીકે હોય, પણ અનુભવ સહિત આત્માનું જ્ઞાન છે એને જ સમ્યક જ્ઞાન કહ્યું છે। અને આ વાત ત્યારે કરી ત્યારે ગુરુદેવે એક બીજી વાત પણ સાથે કરી કે એવો પાઠ 17મી 18મી ગાથામાં છે એની વાત કરી। એમાં એમણે એમ કહ્યું કે એમ તો જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાનીને પણ આત્મદ્રવ્ય જાણવામાં આવે છે, આવો 17-18 ગાથામાં પાઠ છે। જ્ઞાન ગુણ તો ત્રિકાળ ધ્રુવ છે, અને એ ધ્રુવની અંદર કાર્ય થતું નથી, કાર્ય તો પર્યાયમાં થાય છે, અને એવી પર્યાય એક પછી એક થાય છે। એટલે જાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે, એટલે જાણવાની પર્યાયમાં એ જાણવું તો થાય જ છે, તો ત્યારે અજ્ઞાનીને પણ સ્વદ્રવ્ય જાણવામાં આવે છે। અને પછી એમ કહ્યું કે પણ અજ્ઞાનીની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી, તેની પર્યાય અને રાગ ઉપર જ દ્રષ્ટિ છે। તો આ વાત આપણે સમજાતો છીએ, પણ છતાંય 17મી 18મી ગાથાની વાત કરી તો આપણે એ વાતને સહેજ ત્યાંથી પણ સમજીએ। ગુરુદેવે આ ગાથાનો વિસ્તાર કર્યો, તેમાં આ વાત લીધી છે, ટીકામાં તો એ વાત આવી છે, આપણે એ વાત અહીંયા આવી જાય છે। એટલે પ્રવચન રત્નાકર ભાગ બીજામાંથી આ વાતને આપણે લઈએ છીએ।
પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 33 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં કહે છે કે આ બાળ ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ નિરંતર અનુભૂતિ સ્વરૂપ જ્ઞાયક સ્વરૂપ નિજ આત્મા જ આવે છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળીનું વિશેષણ છે. અનુભૂતિ સ્વરૂપ એ ત્રિકાળી આત્મા ભગવાન આત્માનું વિશેષણ છે. અનુભૂતિ સ્વરૂપ તે જે ખરેખર વાસ્તવમાં અનુભવ દ્વારા જણાય એવું. એટલે જ્ઞાયક ભાવને અહીંયા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે. તે છે કે આ બાલ ગોપાલ સૌને જાણન ક્રિયા દ્વારા એટલે જાણવાની ક્રિયા દ્વારા ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. કેવો ભગવાન આત્મા? કે જે અનુભૂતિ સ્વરૂપ છે એવો ભગવાન આત્મા જાણન ક્રિયા દ્વારા જણાઈ રહ્યો છે. અનુભૂતિ તો થઈ નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એટલે હજી એનો અનુભવ નથી થયો, છતાંય કહે છે કે આ બાલ ગોપાલ સૌને જાણન ક્રિયા દ્વારા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણન ક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. જાણન ક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. એટલે શું? એટલે કે જાણવાની ક્રિયા થાય છે અને જે જાણવામાં આવે છે એ તો પરનું જ્ઞાન છે, પરલક્ષ્ય થયેલું જ્ઞાન છે. પણ એ જાણન ક્રિયા કોની? એ જાણન ક્રિયા જેની છે એવો એ જાણનાર એમ એ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનું જ્ઞાનમય આત્મા જ ઉર્ધ્વપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે, છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. જે જાણનારો છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયક ભાવ જાણતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે, એને ઢાંકી દે છે, એનું લક્ષ્ય કરતો નથી. જાણવા વાળો તો થયો છે, હું આ જાણું છું, પણ હું જાણવા વાળો છું, આ જે જણાય છે તે જાણવા વાળો તે હું છું એમ જ્ઞાયક ભાવે પોતે થતો નથી. એને બદલે જ્યાં પરમાં લક્ષ થયું છે અને જેને જાણે છે એમાં એ રંજિત થાય છે અને એમાં એ એકત્વ મમત્વ કરે છે. એટલે કહે છે કે જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગ આદિ પર જ્ઞેયોનો આવિર્ભાવ કરે છે. પોતાના જ્ઞાયક ભાવનો તિરોભાવ કરે છે અને પર જ્ઞેયોનો આવિર્ભાવ કરે છે. આ અજ્ઞાનીની દ્રષ્ટિ છે. તો આ વાત અહીંયા આપણે લીધી. હવે આગળનો સ્વાધ્યાય લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 30 એનો પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે, પણ ત્યાંથી ફરી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કે છે સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ છે. ઉપયોગવાળી એમ નહીં, ઉપયોગમયી. ઉપયોગમયી એમ કહીને ઉપયોગનું જ્ઞાન ગુણ સાથે અભેદપણું હોવાનું સિદ્ધ કર્યું છે. જે ઉપયોગ જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્યમાં એકાકાર અભેદ થઈ પ્રવર્તે તેને અમે ઉપયોગ કહીએ છીએ. જે ઉપયોગ જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્યમાં એકાકાર અભેદ થઈ પ્રવર્તે તેને જ અમે ઉપયોગ કહીએ છીએ. ગુરુદેવનું કહેવું એમ છે. જે ઉપયોગ બહાર પરદ્રવ્યમાં અને રાગાદિમાં તન્મય થઈ પ્રવર્તે તેને આત્માનો ઉપયોગ કહેતા જ નથી. તેને નિર્બળ જ્ઞાનની પરિણતિ કહેતા નથી. એ વખતે પણ
જાણપણું તો થાય છે, કેમ કે આત્માનો સ્વભાવ જાણવાનો છે, તો એ જાણે છે. પરને લક્ષે જે જાણે છે તેમાં પર સંબંધીનું જ્ઞાન એને જણાય છે. પણ ગુરુદેવ કહે છે કે એ ઉપયોગ બહાર પરદ્રવ્યમાં અને રાગાદીમાં તન્મય થઈ પ્રવર્તે તેને આત્માનો ઉપયોગ કહેતા નથી. અને જે પર્યાય થઈ એ પર્યાય નિર્મળ જ્ઞાનની પરિણતિ રૂપ નથી. તેને નિર્મળ જ્ઞાનની પરિણતિ કહેતા નથી. જ્ઞાન તો પરિણમી રહ્યું છે, છતાં એ પરિણામ છે એ નિર્મળ જ્ઞાનની પરિણતિ રૂપ નથી. એ તો અજ્ઞાન છે. અહીંયા તો વાત નિર્મળ પર્યાયની કરવી છે. શક્તિના અધિકારમાં વિકારી ભાવ વિકારી પર્યાયની વાત છે જ નહીં. શક્તિના અધિકારમાં અનંત શક્તિ છે એટલે અનંત ગુણો છે, અને અનંત ગુણોનું જે નિર્મળ પરિણમન છે એ નિર્મળ પરિણમનની વાત કરી છે. અને એવું નિર્મળ પરિણમન અનુભવમાં આવે છે, અને એ કઈ રીતે અનુભવમાં આવે છે એ વાત પણ ગુરુદેવ સાથે ને સાથે કરે છે. તે કહે છે કે આ શક્તિનો અધિકાર બહુ સૂક્ષ્મ છે અને આ પોતાના હિતની વાત છે. પણ હિત ક્યારે થાય? એને જેમ છે તેમ યથાર્થ જાણી અને એવા પુરુષાર્થ વડે પોતાના સ્વરૂપનો અનુભવ કરે ત્યારે હિત થાય. વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્યની સન્મુખ થઈ વર્તમાન જ્ઞાનની પર્યાય જે અત્યારે પરલક્ષ્ય થઈ છે એ ઉપયોગ પરમાં ગયો છે, સ્વાધ્યાયમાં ગયો છે, શાસ્ત્રમાં ગયો છે. એ ઉપયોગ અત્યારે સ્વ તરફ નથી વળ્યો. અત્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય કોને જાણે છે? તો કે જ્યાં એનો ઉપયોગ છે તેને જાણે છે. અને અત્યારે ઉપયોગ ક્યાં છે? અત્યારે ઉપયોગ સ્વાધ્યાયમાં છે, શાસ્ત્રમાં છે. તો અહીંયા કહે છે કે વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વદ્રવ્યની સન્મુખ થાય એટલે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ અંતર્મુખ થાય ત્યારે એ સ્વદ્રવ્યની સન્મુખ થયા એમ કહેવાય. કે છે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્યની સન્મુખ થઈ તેમાં તન્મયપણે પ્રવર્તે. તન્મયપણે પ્રવર્તતા પહેલા એને એકાગ્રતા કરવી પડે ને, તો એમાં તન્મય થાય ને. એટલે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વદ્રવ્યની સન્મુખ કરી તેમાં એકાગ્રતા કરતા એ તન્મયપણે પ્રવર્તે. અને એવું થાય ત્યારે જે પરિણામ આવે, જે પર્યાય થાય એની વાત કરતા ગુરુદેવ કહે છે કે ત્યારે આ હું જ્ઞાન સ્વભાવી સ્વદ્રવ્ય છું એમ જ્ઞાન અને શ્રદ્ધાન પ્રગટ થાય છે. આનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. અને આ હિતરૂપ ધર્મ છે. અહીંયા 47 શક્તિનું વર્ણન કાંઈ અમસ્તું નથી કર્યું. એમાં હિતરૂપ વાત છે. અને હિતરૂપ શું છે? મોક્ષ માર્ગ છે. તો આ મોક્ષ માર્ગની વાત અહીંયા કરી છે. આગળ કહે છે કે અજ્ઞાનીને પણ જ્ઞાનની દશામાં સ્વદ્રવ્ય જણાય છે, પણ તેનું લક્ષ્ય ત્યાં સ્વદ્રવ્ય પર નથી. તેનું લક્ષ્ય બહાર પર્યાય અને રાગાદી પર છે. જો અહીંયા અજ્ઞાનીની વાત કરી, પણ એ દ્વારા આપણને દિશા બતાવી છે કે તમે પણ આ દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરતા હો, એની સૂક્ષ્મ બાબતોને સમજતા હો, ઘણા પેટા વિભાગને બરાબર જેમ છે તેમ સમજતા હો, ઘણી ચર્ચાઓ કરતા હો, આ બધું કરતા હો અને આત્માના સ્વરૂપને જેમ છે તેમ તમે વિકલ્પ દ્વારા સમજો. આ બધું થતું હોય છતાં પણ એ વખતે લક્ષ્ય તો બહાર જ રહ્યું છે ને. લક્ષ્ય ક્યાં સ્વદ્રવ્ય ઉપર ગયું છે? લક્ષ્ય તો બહાર જ છે ને. એટલે એમ લક્ષ્ય બહાર રહેશે તો પછી એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ કેવી રીતે થશે? કહેવું એ છે
આમાંથી તાત્પર્યભૂત વાત એ છે, અજ્ઞાનીની તો વાત કરી, પણ ખરેખર તો આપણને બધાને અહીંયા ગુરુદેવ એક વાત સમજાવે છે કે ભાઈ તું ગમે તે શાસ્ત્રનું ગમે તે પ્રકારે સૂક્ષ્મ જ્ઞાન કરે છતાં પણ 11 અંગનું જ્ઞાન કરે છતાં પણ એ વખતે તારું લક્ષ્ય ક્યાં છે? તારું લક્ષ્ય સ્વદ્રવ્ય પર તો નથી. એટલે લક્ષ્ય તો બહાર છે. જે શાસ્ત્રનો અભ્યાસનો ભાવ છે એ તો શુભ ભાવ છે. તેથી તે વખતે જ્ઞાન સ્વભાવી આત્મદ્રવ્ય હું છું એમ અનુભવ થતો નથી. અને આ વર્તમાન પર્યાય અને રાગાદી હું છું એમ જ રહે છે. એટલે અજ્ઞાનીને તો એમ જ રહે છે. અજ્ઞાનીને સ્વદ્રવ્ય પર લક્ષ્ય નથી, એનું લક્ષ્ય તો બહાર પર્યાયમાં અને રાગાદી પર છે. તેથી તેને જ્ઞાન સ્વભાવી આત્મદ્રવ્ય હું છું એમ જાણતું ન થતા આ વર્તમાન પર્યાય અને રાગાદી હું છું એમ મિથ્યા જ્ઞાન પ્રધાન થાય છે. પણ આપણી વાત અહીંયા તો કરીએ, આપણને શું થાય છે? જ્યાં સુધી લક્ષ્ય શાસ્ત્રની વાતમાં રોકાઈ રહ્યું છે ત્યાં જ ઉપયોગ રોકાઈ રહ્યો છે, લક્ષ્ય ત્યાં જ છે, ત્યાં સુધી ઉપયોગ સ્વ તરફ વળતો જ નથી. એટલે પોતે પુરુષાર્થ કરીને સ્વ તરફ વળવાનું છે. શાસ્ત્રની વાતને સમજીને પછી જે વાત આવી એનો પ્રયોગ કરવાનો છે. શાસ્ત્રની વાત સમજ્યા પછી તેમાં એમ આવ્યું કે હવે તું સ્વદ્રવ્યની સન્મુખ થા. તો સ્વદ્રવ્યનો જે રીતે અભ્યાસ કર્યો છે અને એ પણ જાણ્યું છે કે નિર્વિકલ્પ દશામાં નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય છે, તો બધા વિકલ્પોને શાંત કરી દે. વિકલ્પ વિનાની દશામાં તું એવા તારા સ્વદ્રવ્યનો અનુભવ કરવાનો પ્રયોગ કર. એવો પ્રયોગ નથી કરતો, સ્વદ્રવ્યની સન્મુખ થતો નથી અને માત્ર ચર્ચા કર્યા કરે છે. તો જે હિતની વાત છે એ તો બાકી રહી ગઈ. હિતની વાત તો બાકી રહી જાય છે. અને હિતની વાત વિના શાસ્ત્ર અભ્યાસ જે પ્રયોજન છે, જે તાત્પર્ય છે, એ તો પછી રહેતું નથી. ઉપયોગ નિજ સ્વરૂપમાં એકાકાર અભેદ થઈ પ્રવર્તે તે જ હિતની દશા છે. ઉપયોગ નિજ સ્વરૂપમાં એકાકાર અભેદ થઈ પ્રવર્તે તે જ હિતની દશા છે, તે જ મોક્ષ માર્ગ છે. બાકી તો અજ્ઞાનીની જેમ માત્ર આત્મદ્રવ્યને જાણે પણ એનો ઉપયોગ લક્ષ્ય ક્યારેય સ્વદ્રવ્ય તરફ વળે જ નહીં અને વર્તમાન પર્યાયની જ દ્રષ્ટિ રહ્યા કરે, જે પોતાની વર્તમાન પર્યાય મનુષ્યની કે જે દેવની કે તિર્યકની છે એ પોતાનું સ્વરૂપ છે એમ એ મિથ્યા માન્યતા સહિત જીવન પૂરું કરે, એથી શું ફાયદો? જેવા મિથ્યા જ્ઞાન શ્રદ્ધાન સાથે જીવન પૂરું થઈ જાય. એટલે કે છે કે સાચો ધર્મ તો ત્યારે જ પ્રગટે કે ઉપયોગને, જ્ઞાન દર્શનના ઉપયોગને નિજ સ્વરૂપમાં એકાકાર અભેદ કરે અને એમ પ્રવર્તે, ત્યારે જ એવા નિર્મળ પરિણામ થાય છે અને એ હિતની દશા છે, એ જ મોક્ષ માર્ગ છે. આગળ કહે છે કે આ જ્ઞાન શક્તિ છે તે સહજ સ્વભાવરૂપ પારિણામિક ભાવરૂપ છે. બધી જ શક્તિ સ્વભાવરૂપ પારિણામિક ભાવરૂપ છે. અજ્ઞાની જીવને એની ખબર નથી, પણ આ ત્રિકાળ પારિણામિક ભાવ છે એમ જણાય ક્યારે? આ જ્ઞાન શક્તિ છે તે સહજ સ્વભાવરૂપ પારિણામિક ભાવરૂપ છે. સહજ સ્વભાવરૂપ પારિણામિક ભાવરૂપ છે એટલે એ શક્તિને એમ કઈ જુદી પાડી શકાય એમ છે જ નહીં, દ્રવ્યથી જુદી પડે એમ છે જ નહીં. પારિણામિક ભાવ રૂપે જ છે. એ સહજ છે, એ દશા સહજ છે. જ્ઞાન શક્તિ હોય કે બીજી શક્તિ હોય, બધી શક્તિ, બધા જ ગુણો એ પારિણામિક ભાવ રૂપે જ છે. એ જ આત્મદ્રવ્ય છે.
અનંત ગુણોનો સમૂહ એ જ આત્મદ્રવ્ય છે. એટલે એ સ્વભાવ એવો છે, અનંત ગુણો એક સાથે એકરૂપ રહ્યા છે, એને જુદા પાડી શકાતા નથી. દ્રવ્યમાં એક એક ગુણ જુદો પાડી શકાતો જ નથી. દ્રવ્યથી પણ એને જુદા પાડી શકાતા નથી. ગુણ અને ગુણીનો ભેદ પણ કરી શકાતો નથી. એ બધો ભેદ જે કરવામાં આવે છે એ સમજવા માટે કરવામાં આવે છે. એ વસ્તુના સ્વરૂપને સમજવા માટે કરવામાં આવે છે. વાસ્તવમાં એક પણ શક્તિ એ સહજ સ્વભાવથી વિરુદ્ધ નથી. એ સહજ સ્વભાવ રૂપે જ છે, એટલે દ્રવ્ય રૂપે જ છે. એટલે કે છે કે જ્ઞાન શક્તિ છે તે સહજ સ્વભાવ રૂપ પારિણામિક ભાવરૂપ છે. પણ આ વાતની અજ્ઞાનીને ખબર નથી. તો બરાબર, અજ્ઞાનીને તો ખબર નથી, પણ આપણે એમાં થોડુંક સમજવાનું છે. એટલે ગુરુદેવ કહે છે કે પણ આ ત્રિકાળ પારિણામિક ભાવ છે એમ જણાય ક્યારે, એનું ભાન ક્યારે થાય? તો કહે છે કે સ્વ સ્વરૂપમાં અંતર એકાગ્ર થઈ એની સત્તાનો સ્વીકાર કરે ત્યારે. આ જે શક્તિ છે એની સત્તાનો સ્વીકાર માત્ર શબ્દોમાં નહીં, વિકલ્પ રૂપે નહીં, પરંતુ અંતર એકાગ્ર થઈ અને એની સત્તાનો સ્વીકાર કરે ત્યારે આ શક્તિ છે તે ત્રિકાળ પારિણામિક ભાવ રૂપ છે એમ ભાન થાય છે. પારિણામિક ભાવ તો ત્રિકાળ છે. પારિણામિક ભાવ છે એ તો ત્રિકાળ છે, તો દ્રવ્ય છે. પણ અંતર્મુખ જ્ઞાનના પરિણમનમાં તેનો પ્રતિભાસ થાય ત્યારે તે છે એમ નિશ્ચય થાય છે. શાસ્ત્રમાં વાંચ્યું, શાસ્ત્ર દ્વારા જાણ્યું કે પારિણામિક ભાવ તો ત્રિકાળ છે, પણ તેનો પ્રતિભાસ થયા વિના કઈ રીતે એને પારિણામિક ભાવ ત્રિકાળ છે એમ થયું? જેને એવો પ્રતિભાસ થયો એને એ પારિણામિક ભાવ ત્રિકાળ છે. તો કહે છે કે એવો પ્રતિભાસ કરવા માટે અંતર્મુખ થવું પડે. અંતર્મુખ જ્ઞાનના પરિણમનમાં જે જ્ઞાનનો ઉપયોગ પરલક્ષી છે, બહારમાં ફરી રહ્યો છે, એને અંતર્મુખ કરતા એ ઉપયોગ અંતર્મુખ થતા સ્વ તરફ વળતા જે પરિણમન થાય તેમાં એ પ્રતિભાસ થાય છે. એટલે છે કે અંતર્મુખ જ્ઞાનના પરિણમનમાં તેનો પ્રતિભાસ થાય ત્યારે તે છે, એટલે કે પારિણામિક ભાવ છે એમ નિશ્ચય થાય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, અંતર એકાગ્રતાથી નિશ્ચય કર્યા વિના એ છે એટલે કે પારિણામિક ભાવ છે એમ વાત ક્યાં રહે છે? આવું બહુ સૂક્ષ્મ વસ્તુનું સ્વરૂપ છે અને તેને હમણાં નહીં સમજે તો ભાઈ ક્યારે સમજીશ? સમજવું એટલે માત્ર શબ્દોમાં સમજવું, બુદ્ધિપૂર્વક સ્વીકાર કરવો એમ નહીં, પણ એને આત્મસાત કરવું. પછી એવો પ્રયોગ થવો જોઈએ, એની દ્રઢતા થાય અને પછી એવો પ્રયોગ થાય અને એમ સમ્યક દર્શન થાય ત્યારે સાચા અર્થમાં સમજ્યા કહેવાય. બાકી તો બધું જાણપણું છે, બાકી બીજું બધું તો જાણપણું છે. અને એવું જાણપણું જીવને અભિમાનમાં લઈ જાય કે હું સમજ્યો છું, અમે બધું સમજ્યા છીએ, અમને બધી સમજ છે, અને અભિમાન કરે. પણ જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે દરેક સમયે એ જાણે છે, જ્ઞાનની પર્યાય એ જાણે છે, પણ સ્વને જાણ્યા વિના પરને જાણે એથી ભાઈ તને શું લાભ થવાનો છે? ત્યાં સુધી તું સ્વને જાણતો નથી અને માત્ર પરને જ જાણે છે અને એમ માને છે કે મને બધું ખ્યાલમાં છે, હું બધું સમજ્યો છું, એવા પરલક્ષી જ્ઞાન દ્વારા કાંઈ ભવનો અંત આવતો નથી. અહીંયા વિશેષ સમજાવે છે કે જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જેમ સ્વદ્રવ્યને જાણે તેમ પૂતગલ આદિ પરદ્રવ્યને જાણે છે અને એક સમયની પર્યાયમાં વિકાર રાગ છે તેને જાણે છે. પૂતગલ આદિ પરદ્રવ્યને જાણે છે અને એક સમયની પર્યાયમાં જે વિકાર રાગ છે તેને જાણે છે.
એટલે કે એક ક્ષણ માત્ર માટે ક્રોધ થયો કે લોભ થયો કે શુભભાવ થયો કે અશુભ ભાવ થયો તો એને પણ એ જ સમયે વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે. જે સમયે જે વિભાવ થયો છે એ વિભાવને વર્તમાન જ્ઞાનની પર્યાય તે જ સમયે જાણે છે. એટલે માત્ર આ પૂતગલના સ્કંધને જાણે, પરદ્રવ્યને જાણે, બીજાઓને જાણે એમ નહીં, પણ પોતાને જે અંદરમાં વિકાર થયો છે, રાગ થયો છે, એ ભલે એક સમયની પર્યાયનો રાગ છે, એક સમયની પર્યાયમાં એ વિકાર થયો છે, તો એને પણ જ્ઞાનની પર્યાય જાણે છે. અને એમ જાણવાથી એ કઈ એનામય થઈ જાય એમ નથી. એથી કઈ જ્ઞાન પૂતગલને જાણતા પૂતગલ આદિ પરદ્રવ્ય રૂપ થઈ જાય કે રાગને જાણતા રાગ આદિ રૂપ થઈ જતું નથી. જ્ઞાન પોતે જ્ઞાનમાં રહીને જાણે છે અને એમ એક જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી થાય છે. એટલે કે પૂતગલ આદિ પરદ્રવ્યને કે રાગને જ્ઞાન કરતું નથી. જ્ઞાન તો માત્ર એને જાણે છે અને એ પોતે પોતામાં રહીને જાણે છે. જ્ઞાન પૂતગલ આદિ પરદ્રવ્યની કોઈ પર્યાયને બદલતું નથી, કરતું નથી કે રાગને પણ કરતું નથી. જ્ઞાન રાગને કરતું નથી, એ માત્ર એને જાણે છે. આ વસ્તુ સ્થિતિ છે. અનાદિથી આ નહીં માનતો, એટલે આ વાતને એ માનતો નથી, સમજતો નથી, અને તેથી જીવ અજ્ઞાની છે. જ્ઞાન સ્વદ્રવ્યને જાણે તેમ તેના અનંત ગુણને પણ ભિન્ન ભિન્ન જાણે છે, પણ જ્ઞાન કઈ બીજા અનંત ગુણ રૂપ થઈ જતું નથી. જ્ઞાન પોતે એક ગુણ છે ને, તો એ ગુણ બદલાઈને બીજા ગુણ રૂપે થઈ જતો નથી. જો થાય તો પછી જ્ઞાન જ ન રહે, જ્ઞાનનો અભાવ થાય, અને તો દ્રવ્યનો પણ અભાવ થાય. પણ એમ નથી. દ્રવ્યમાં એક ગુણ બીજા ગુણરૂપ થાય એવી વસ્તુ સ્થિતિ જ નથી. એવું થતું જ નથી. અનંત ગુણ અનંતપણે જ રહ્યા છે. બધા અનંત ગુણ એક દ્રવ્યમાં અભેદપણે વ્યાપક છે. આવા અભેદની જેને દ્રષ્ટિ થાય તેને અંદર આનંદ ઉછળે છે, અર્થાત અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, અને આનું નામ ધર્મ છે. આગળ કહે છે કે આ જ્ઞાન શક્તિ દ્રવ્યની અનંત શક્તિમાં વ્યાપક છે. શક્તિ કહો કે ગુણ કહો, એક એક ગુણ સર્વ અનંત ગુણમાં અને અનંત ગુણમય દ્રવ્યમાં વ્યાપક છે. આ જ્ઞાન શક્તિ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, અને અભેદ એક ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અને ત્યારે રાગ ભિન્ન રહી જાય છે. ત્યારે ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થાય છે ત્યારે જે નિર્મળ પર્યાય થઈ એ નિર્મળ પર્યાયમાં એ વ્યાપક થાય છે. એટલે કે જે મલિન પર્યાય છે, વિકારી પર્યાય છે, એમાં એ વ્યાપક નથી. બધા જ ગુણને માટે આ વાત કરી દીધી છે કે જ્યારે ત્રિકાળી ધ્રુવનું લક્ષ થાય છે અને નિર્મળ પરિણામ થાય છે ત્યારે એ શક્તિ એમાં વ્યાપક થાય છે, એ પર્યાયમાં વ્યાપે છે. અને ત્યારે રાગ ભિન્ન રહી જાય છે. કેમ કે અભેદની દ્રષ્ટિમાં રાગ વ્યાપતો નથી. અભેદની દ્રષ્ટિ કરતા એ નિર્મળ પરિણામ થયા, એ નિર્મળ પરિણામ થયા છે ત્યારે એ રાગ છે તે જુદો રહી જાય છે. અને એ નિર્મળ પરિણામમાં રાગ વ્યાપતો નથી. અભેદની દ્રષ્ટિમાં રાગ વ્યાપતો નથી. પહેલા પર્યાયમાં રાગ વ્યાપતો હતો, એટલે કે શુભભાવ હતો. મિથ્યાત્વ આદિ વ્યાપતા હતા, એ પણ હોઈ શકે. અને ત્યારે સંસારનું ફળ આવતું હતું. હા, જીવ અનાદિથી છે અને એની સંસાર દશામાં
એને મિથ્યાત્વ સહિત જે પરિણામ થતા હતા એ પરિણામને કારણે એને ભવના ભ્રમણ થતા હતા. પણ હવે જ્યારે એની દ્રષ્ટિ બદલાય છે અને હવે જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, એટલે કે દ્રવ્ય સન્મુખ થયો છે, પોતાના સ્વદ્રવ્ય સન્મુખ થયો છે અને આ જ્ઞાન સ્વભાવી હું આત્મા છું એમ દ્રષ્ટિ થઈ, એટલે એમ શ્રદ્ધા થઈ, તો પર્યાયમાં જ્ઞાન અને આનંદ ઉછળ્યા. અનંત શક્તિઓ નિર્મળ ઉછળી. સ્વરૂપનું લક્ષ કરતા પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે એમ એને જ્ઞાન અને શ્રદ્ધાન થઈ જાય છે અને જ્ઞાન અને આનંદ અંદર ઉછળે છે. અનંત શક્તિઓની નિર્મળ પર્યાયો એમાં ઉછળે છે. અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ પ્રગટ થાય છે. પરદ્રવ્યમાંથી મારું જ્ઞાન અને સુખ આવે છે એવા મિથ્યા અભિપ્રાયનો એમાં નાશ થઈ જાય છે. એવો મિથ્યા અભિપ્રાય પછી રહેતો જ નથી. જ્ઞાનના નિર્મળ પરિણમનની ધારાનો ક્રમ શરૂ થયો પછી એ મિથ્યા અભિપ્રાય રહેતો નથી. આવી દ્રવ્ય દૃષ્ટિ અલૌકિક ચીજ છે. એટલે તો કહે છે ને કે દ્રવ્ય દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ. આગળ કહે છે કે આ જ્ઞાન શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તેમાં જ્ઞાન શક્તિ ત્રિકાળ ધ્રુવ રૂપે છે. તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે. જ્ઞાન શક્તિ ત્રિકાળ ધ્રુવ રૂપે છે. તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે. અને પર્યાયમાં એટલે નિર્મળ પર્યાયમાં જ્યારે વ્યાપે છે તો ત્યારે એ ક્ષણિક ઉપાદાન છે. પર્યાયમાં જ્ઞાનના ઉપયોગ રૂપ તેનું પરિણમન થાય એ ક્ષણિક ઉપાદાન છે. આગળ છે કે જ્યાં જ્ઞાન શક્તિનું સ્વ આશ્રય નિર્મળ પરિણમન થયું ત્યાં એ જ્ઞાને પોતાનું ત્રિકાળી દ્રવ્ય જાણ્યું, પોતાના અનંત ગુણ જાણ્યા, પોતાની નિર્મળ પરિણતિ પણ જાણી. તે સમયે અતિન્દ્રિય આનંદનું વેદન થયું અને એ વેદન પણ જ્ઞાનમાં અનુભવાયું એટલે જાણ્યું કે પોતાનું છે એમ જાણ્યું. પણ વ્યવહાર રત્નત્રયનો રાગ એટલે શુભ ભાવ એ તો ક્યાંય દૂર રહી ગયો. જ્યારે જ્ઞાન શક્તિનું સ્વ આશ્રયે નિર્મળ પરિણમન થયું ત્યારે એ જ્ઞાને પોતાનું ત્રિકાળી દ્રવ્ય જાણ્યું, પોતાના અનંત ગુણ જાણ્યા, પોતાની નિર્મળ પરિણતિ પણ જાણી અને એ સમયે અતિન્દ્રિય આનંદનું વેદન થયું એ પણ પોતાનું છે એમ જાણ્યું. પણ વ્યવહાર રત્નત્રયનો રાગ એ એમાં ન રહ્યો, એ તો ક્યાંય દૂર રહી ગયો. પોતાનો છે એમ ન જણાય અને આનું નામ અનેકાંત છે. આગળ 31મા પાના ઉપર સમજાવે છે કે આ શક્તિનું વર્ણન ચાલે છે તેમાં જ્ઞાન શક્તિ છે તે ત્રિકાળી ગુણ છે અને ગુણનું ધરનારું ત્રિકાળી દ્રવ્ય છે તે ગુણી છે. અનંત ગુણને ધરનાર દ્રવ્ય છે તે ગુણી છે. ત્યાં ગુણી ત્રિકાળી દ્રવ્ય તેની સન્મુખની દ્રષ્ટિ થતા ગુણી એટલે ત્રિકાળી દ્રવ્ય એની સન્મુખની દ્રષ્ટિ થતા શક્તિ છે તે ક્રમવર્તી નિર્મળ પરિણમે છે. દ્રવ્યની સન્મુખની દ્રષ્ટિ થતા નિર્મળ પરિણામ થાય છે અને એક ક્રમને નિર્મળ પરિણામ થાય છે એટલે કહે છે કે એ શક્તિનું પરિણમન છે અને એ શક્તિનું પરિણમન છે તે ક્રમવર્તી નિર્મળ છે. નિર્મળ પર્યાય ક્રમમાં થાય છે, એક પછી એક નિર્મળ પર્યાય થાય છે એવું પરિણમન થાય છે. અને વિકાર તો ક્યાંય જુદો રહી જાય છે, એમાં પછી વિકાર તો રહેતો જ નથી. શક્તિ અને શક્તિના પરિણમનમાં વિકારનો સદાય અભાવ છે. વિકાર ઉત્પન્ન જ થતો નથી. એવા વિકારની પર્યાય એ વખતે ઉત્પન્ન જ થતી નથી.
કેમ કે વિકારને કરે એવી આત્મદ્રવ્યમાં કોઈ જ શક્તિ નથી. પછી વિકાર ક્યાંથી ઉત્પન્ન થાય? જ્યાં ત્રિકાળીનું લક્ષ થયું એની સન્મુખતા કરી એવી દ્રષ્ટિ થઈ તો પછી અનંત ગુણોની નિર્મળ પર્યાય થાય છે. ક્રમે એક પછી એક નિર્મળ પર્યાય થાય છે, એવું પરિણમન થાય છે. તો વિકાર ક્યાંથી ઉત્પન્ન થાય? કેમ કે આત્મામાં તો કોઈ એવો ગુણ નથી કે જેથી વિકાર ઉત્પન્ન થાય. આ અનંત ગુણ જે છે, અનંત શક્તિ છે, એ દ્રવ્યમાં ત્રિકાળ રહ્યા છે અને એ ત્રિકાળ રહ્યા છે તો એનું પરિણમન છે અને એનું લક્ષ કરતા એ પરિણમન અનુભવમાં આવે છે. તેમાં પછી વિકાર ક્યાંથી અનુભવાય? વિકાર તો ઉત્પન્ન જ થતો નથી. બહુ સરસ વાત સમજાવી છે ગુરુદેવે. જે વાત સમજાવી છે એ તર્ક દ્વારા બહુ સરસ રીતે બેસી જાય એવી વાત છે. આપણે એમ કહીએ કે અમને વિકાર ન થાય, અમને વિકારી પરિણામ નથી જોઈતા. તો વિકારી પરિણામ નથી જોઈતા, વિકાર ન થાય એવું ઈચ્છો છો તો જરાક વિચાર કરો કે વિકાર ક્યાં કેવી રીતે થાય છે અને ક્યાં નથી થતો. અહીંયા નથી થતો એ વાત આપી છે કે વિકાર ક્યાં નથી થતો, કઈ રીતે દશા થાય ત્યારે વિકાર નથી થતો. દ્રવ્ય સન્મુખની દ્રષ્ટિ થાય ત્યાં અનંત ગુણોની નિર્મળ પર્યાય ક્રમવર્તી થાય છે તો ત્યાં પછી વિકારને કોઈ સ્થાન નથી, વિકાર ઉત્પન્ન જ થતો નથી. એટલે વિકાર તો ક્યાંય રહી જાય છે. શક્તિ અને શક્તિના પરિણમનમાં વિકારનો સદાય અભાવ છે. કેમ કે વિકારને કરે એવી આત્મદ્રવ્યમાં કોઈ જ શક્તિ નથી. આ વ્યવહાર રત્નત્રયનો રાગ થાય તે શક્તિનું કાર્ય નથી, એ ગુણનું કાર્ય નથી. નિર્મળ જ્ઞાન આનંદમય પરિણમનમાં વ્યવહાર રત્નત્રયનો અભાવ જ છે. નિર્મળ પરિણામની અંદર આ શુભ ભાવનો અભાવ જ છે. કેમ કે એ નિર્મળ પરિણામ થાય છે એ તો અંદર રહેલા ગુણોનું પરિણમન છે, એ શક્તિનું પરિણમન છે. તો પછી એમાં શુભ ભાવ ક્યાંથી આવે? એટલે કહે છે કે એવા શુભભાવ રૂપ વ્યવહાર રત્નત્રયનો તો નિર્મળ પરિણામમાં અભાવ જ છે. જ્ઞાન આનંદના નિર્મળ પરિણામ થાય છે એમાં શુભભાવ રૂપ વ્યવહાર રત્નત્રયનો તો અભાવ જ છે. અને આ આવું અનેકાંત છે. આગળ અહીંયા 31મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે આચાર્ય દેવ જેનામાં સમજ શક્તિ છે એવા સંઘની ભવ્ય જીવોને કહે છે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને તું જાણ. ગુરુદેવ એમ કહે છે કે આચાર્ય ભગવાને આ જે વાત કરી છે કોને માટે કરી છે? એ સંઘની ભવ્ય જીવોને માટે કરી છે. જે એને સમજી શકે છે એને માટે એ વાત કરી છે. અને એમાં ઉદાહરણ દઈને ગુરુદેવે સમજાવ્યું છે કે પાણીની તરસ લાગી હોય અને ઘરે ઘોડો એટલે હોર્સ હોય તો ઘોડાને એમ કહેવાય કે પાણી લાવ. પણ જેનામાં સમજ શક્તિ છે એવા નાના બાળક, 8 વર્ષના બાળકને પણ જો કહીએ કે પાણી લાવ તો એ સમજી જાય કે પાણી લાવે. એ ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે આ આચાર્ય ભગવાને જેનામાં સમજ શક્તિ છે એવા સંઘની ભવ્ય જીવોને આ વાત કરી છે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને તું જાણ. હા, આપણને આ વાત કરી છે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને આપણે પોતે જાણીએ. પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, પોતે આત્મા છે અને એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે. અને એવા આત્માને અનુભવ સહિત જાણવા માટે આચાર્ય ભગવાને કહ્યું છે. અંદર જાણવાના સ્વભાવ વાળો ભગવાન આત્મા તું છો, તેને તું જાણ. એટલે બીજી વાત પણ એમાં સમાઈ જાય છે કે પોતે જાણી શકે છે એવું આચાર્ય ભગવાનને લાગ્યું હશે ત્યારે કહ્યું હશે ને. એટલે પોતે અનુભવ કર્યા પછીથી ભવ્ય જીવો પોતાના સ્વભાવને જાણી શકે એવા છે, પોતાના જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનો અનુભવ કરી શકે એવા છે, માટે એમ કહ્યું હોય ને. આચાર્ય દેવે કઈ આ જળ શરીરને કે રાગને એમ નથી કહ્યું કે તું આત્માને જાણ.
આત્માને જાણવાનું જે કહ્યું છે એ કોને કહ્યું છે? એ ભગવાન આત્માને જ કહ્યું છે. આ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એને જ એમ કહ્યું છે કે ભાઈ તું તારા સ્વરૂપને જાણ. એટલે આપણને એ વાત કરી છે. આગળ કે છે કે સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ કહીને આચાર્ય દેવે કેટલું ભરી દીધું છે, ઘણું ભરી દીધું છે. શક્તિમાં વ્યાપક તન્મય થઈને પ્રગટ થતી જ્ઞાનની ક્રમવર્તી પર્યાયને પોતાના કર્તા કર્મ આદિ સટકારક સ્વાધીન છે. શક્તિમાં વ્યાપક તન્મય થઈને પ્રગટ થતી જ્ઞાનની ક્રમવર્તી પર્યાય, એ પર્યાયને સટકારક પોતાના છે. એટલે કહે છે કે ક્રમવર્તી પર્યાયને, એ જ્ઞાનની ક્રમવર્તી પર્યાયને પોતાના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ બધા કારકો એને આધીન છે, એટલે સ્વાધીન છે. કાંઈ પરના કે રાગના આશ્રય જ્ઞાન પરિણમે છે એમ નથી. આ સટકારકો એના પોતાના છે અને સટકારકો એને આધીન છે, સ્વને આધીન છે. જ્ઞાનની જે ક્રમવર્તી પર્યાય થાય છે એ એના પોતાના સટકારકોથી થાય છે. એ પરને કારણે કે રાગને કારણે પરના આશ્રય કે રાગના આશ્રય થાય છે એમ નથી. એટલે કે છે કે પરના કે રાગના આશ્રય જ્ઞાન પરિણમે છે એમ નથી. જ્ઞાનના કારકો પરમાં અને રાગમાં નથી. એક પણ કારક જ્ઞાનના પરિણમન કરાવનારું પરદ્રવ્યમાં કે રાગમાં નથી. જ્ઞાનના કારકો 6 કારકોમાંથી એક પણ કારક પરમાં નથી, રાગમાં નથી. પણ જ્ઞાનના કારકો જ્ઞાનમાં જ છે. જ્ઞાન શક્તિમાં કર્તા કર્મ કરણ આદિ આત્મદ્રવ્યની સટકારક શક્તિઓનું રૂપ છે. આ વાત તો અગાઉ આપણે બીજી શક્તિ વખતે પણ કરી હતી. આ કર્તા કર્મ કરણ આદિ જે 6 શક્તિઓ પડી છે એ શક્તિઓનું રૂપ બધી શક્તિની અંદર છે. એટલે જ્ઞાન શક્તિમાં પણ કર્તા કર્મ કરણ આદિ આત્મદ્રવ્યની સટકારક શક્તિઓનું રૂપ છે. જ્ઞાન શક્તિમાં સટકારક શક્તિઓ નથી, પણ એનું રૂપ છે. એમાં સટકારક શક્તિઓનું રૂપ છે. સટકારક શક્તિ નથી એની અંદર. સટકારક શક્તિ જો એની અંદર આવી જાય તો જ્ઞાન શક્તિ અને એ કોઈ પણ સટકારક શક્તિમાંની કોઈ પણ શક્તિ છે એ બે એક થઈ જાય તો જ્ઞાન શક્તિનો નાશ થાય. એટલે એમ નથી. કોઈ પણ શક્તિ છે એટલે કોઈ પણ ગુણ છે એની અંદર બીજો ગુણ નથી, પણ એનું રૂપ છે. એટલે સટકારક શક્તિઓનું રૂપ છે. તેથી જ્ઞાન સ્વયં જ કર્તા થઈને, કર્મ થઈને, સાધન થઈને, એ બધું પોતે જ થઈને સ્વતંત્ર પોતાનું કર્મ કરે છે. તેને કોઈ પરની કે રાગની અપેક્ષા નથી. અને જે પરિણામ થાય છે એ પણ નિરપેક્ષ છે. આવી વાત છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે સ્વ સ્વરૂપમાં તન્મય એવી જ્ઞાનની પર્યાય પોતાને જાણતી પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે. દરેક પર્યાય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેને તેની જન્મક્ષણ છે એમ કહેવામાં આવે છે. જે સમયે એ પર્યાય પ્રગટ થઈ એ એની જન્મક્ષણ છે. એટલે અહીંયા સ્વ સ્વરૂપમાં તન્મય એવી જ્ઞાનની પર્યાય પોતાને જાણતી પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા 102માં આ વાત આવે છે કે ઉત્પન્ન થવાનો તે કાળ હતો તો જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો. તે ઉત્પાદ પૂર્વે એની પહેલાની જે પર્યાય એક ઉત્પાદ થયો એની પહેલા જે પર્યાય હતી એ પૂર્વ પર્યાય, અને આ ઉત્પાદ પછીની જે પર્યાય છે એ ઉત્તર પર્યાય. એટલે અત્યારે વર્તમાન જે પર્યાયનો ઉત્પાદ થયો, જે જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો એની પહેલાની જે જ્ઞાનની પર્યાય હતી એ પૂર્વ પર્યાય, અને હવે પછી થનારી જે જ્ઞાનની પર્યાય તે ઉત્તર પર્યાય. તો એ બેમાંથી કોઈ પણ પર્યાયની એને અપેક્ષા નથી.
અને વળી સાથે કહે છે કે ધ્રુવની અપેક્ષા પણ આ ઉત્પાદ રાખતો નથી, એટલે કે જે પર્યાય ઉત્પન્ન થાય છે એને ધ્રુવની અપેક્ષા નથી, એટલે એ પર્યાયના ષટકારક એના પોતાના છે. આ વાત પ્રવચનસારની સુધે ગાથામાં ખૂબ સ્પષ્ટ કરવામાં આવી છે. જ્ઞાનની પર્યાય ધ્રુવની સન્મુખ થયેલી ધ્રુવને જાણે ખરી, પણ તે પર્યાય ધ્રુવની અપેક્ષા રાખતી નથી. તે પર્યાય પોતે જ કારણ અને પોતે જ કાર્ય છે. હવે આવી વાત છે તો પછી પરથી, દેવથી, ગુરુથી, શાસ્ત્રથી થાય અને વ્યવહારથી થાય એ બધી વાત ક્યાં રહી? આવી ચૈતન્યના ઉપયોગમય આત્માની એક અસાધારણ શક્તિ છે જે એક જ્ઞાન માત્ર ભાવમાં ઉછળે છે અને ત્યારે શ્રદ્ધા, ચારિત્ર, આનંદ આદિ અનંત શક્તિઓ ભેગી ઉછળે છે અને આત્માને અચિંત્ય આનંદ પમાડે છે. આવો માર્ગ છે. આવા જ્ઞાન સ્વભાવી આત્માની સ્વસન્મુખ થઈ અંતર પ્રતીતિ કરવી તે સમ્યક દર્શન છે અને તે ધર્મ છે. તો આ પ્રમાણે આ ચોથી જ્ઞાન શક્તિ પૂરી થઈ. હવે પાંચમી સુખ શક્તિ. અહીંયા સમયસારમાં સુખ શક્તિ માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે કે અનાકૂળતા જેનું લક્ષણ અર્થાંત સ્વરૂપ છે એવી સુખ શક્તિ. સુખ શક્તિ કેવી છે? અનાકૂળ લક્ષણ વાળી સુખ શક્તિ છે. સુખ શક્તિ કહેતા અનાકૂળતા લક્ષણ, અનાકૂળતા સ્વરૂપ ખ્યાલમાં આવે છે. અનાકૂળતા જેનું લક્ષણ છે, જેમાં આકૂળતા હોય નહીં એવી સુખ શક્તિ છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 11 એના પાના નંબર 31 ઉપર સૌથી છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મામાં જીવના જીવનરૂપ જેમ એક જીવત્વ શક્તિ છે, તેમ એક અતિન્દ્રિય આનંદ શક્તિ છે. જેમ જીવત્વ શક્તિ છે, આત્માના જીવનરૂપ જીવત્વ શક્તિ છે, તેવી રીતે એક અતિન્દ્રિય આનંદ શક્તિ છે. જો અહીંયા એક વિશેષણ મૂક્યું, આનંદ શક્તિ છે એમ નહીં, પણ અતિન્દ્રિય આનંદ શક્તિ છે, એટલે એક અતિન્દ્રિય એ આનંદ શક્તિ માટે ગુરુદેવે વિશેષણ મૂક્યું છે અને એનો વિચાર કરવા જેવો છે. શું કહ્યું? કે એક અતિન્દ્રિય આનંદ શક્તિ છે, એટલે આનંદનો અનુભવ કઈ ઇન્દ્રિય દ્વારા જ થાય એમ નથી. આપણી માન્યતા ઊંધી છે કે ઇન્દ્રિયો દ્વારા આનંદનો અનુભવ થાય. અનુભવવું હોય તો ઇન્દ્રિયો જોઈએ. અહીંયા કહે છે કે ના, આનંદ, સાચો આનંદ, સમ્યક આનંદ તો ઇન્દ્રિયો વિના જ અનુભવાય. બાકી તો એ આનંદનો આભાસ છે. સુખનો અનુભવ ઇન્દ્રિય દ્વારા થતો નથી. એ તો સુખાભાસ છે, તો આભાસ છે. ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ થાય છે એ તો સુખ નથી, પણ સુખનો આભાસ છે. અહીંયા કહે છે કે આ આનંદ છે એ અતિન્દ્રિયપણે આવે છે. જો વાત ચાલે છે સુખ શક્તિની, અને ગુરુદેવે અહીંયા આનંદ શક્તિ એમ કહ્યું છે. આનંદ અને સુખ શક્તિ વાસ્તવમાં તો એ એકરૂપ છે. એટલે અહીંયા ગુરુદેવે એ સમજાવ્યું છે કે જે એ વખતે અનુભવાય છે તે આનંદ રૂપે અનુભવાય છે. આનંદ 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 છે તો સુખ છે. આનંદ 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 છે તો પછી સુખ છે. આનંદની પ્રતીતિ રૂપ સુખ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મામાં જીવના જીવનરૂપ જેમ એક જીવત્વ શક્તિ છે, તેમ એક અતિન્દ્રિય આનંદ શક્તિ છે. અર્થાત આત્માના અનાકૂળ આનંદ સ્વભાવમય આનંદ શક્તિ છે. આત્માના અનાકૂળ આનંદ સ્વભાવમય આત્મશક્તિ છે. આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ છે. આપણે કહીએ છીએ ને
આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ છે. સચ્ચિદાનંદ એટલે શું? કે સત એટલે શાશ્વત, સત નામ શાશ્વત, ચિત્ત એટલે જ્ઞાન, અને આનંદ એટલે સચ્ચિદાનંદ. જે શાશ્વત જ્ઞાન અને આનંદ રૂપ છે એને સચ્ચિદાનંદ કહેવાય છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ છે. એ સચ્ચિદાનંદ છે એમ કહીએ એમાં ભગવાન આત્મા આનંદમય છે એમ આવી જાય છે. જેમ દ્રવ્ય ત્રિકાળ છે તેમ તેમાં અતિન્દ્રિય આનંદની શક્તિ એ પણ ત્રિકાળ રહી છે, ત્રિકાળ પડી છે. એ હંમેશા આનંદ શક્તિ હોય જ છે. કોઈને એમ પ્રશ્ન થાય કે ત્રિકાળ આનંદ શક્તિ પડી છે તો પછી એનો અનુભવ કેમ થતો નથી? પણ ભાઈ એનું લક્ષ કરે તો થાય ને. કેવડી ભગવાનને એનો આનંદ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. તીર્થંકર ભગવાનને, અરિહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને તો એ આવ્યા બાદ સુખનો અનુભવ છે, એટલે આનંદનો અનુભવ છે. અહીંયા કહે છે કે ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્ય અંદર પૂર્ણ આનંદના સ્વભાવથી ભરેલું છે. તેના આશ્રય પરિણમતા, તેની સન્મુખ દ્રષ્ટિ કરી પરિણમતા અંદરથી આ આનંદ શક્તિ ઉછળે છે. અર્થાત અતિન્દ્રિય આનંદના સંવેદનવાળી અને અનાકૂળ એવી દશા પ્રગટ થાય છે. આકૂળતા વિનાની અતિન્દ્રિય આનંદના સંવેદનવાળી દશા પ્રગટ થાય છે. કેમ કે આત્મદ્રવ્ય આનંદ સ્વભાવથી ભરેલું છે, એમાં આનંદ શક્તિ પડી છે, સુખ શક્તિ પડી છે. એટલે એનો આશ્રય કરતા, એવા પોતાના સ્વરૂપનો આશ્રય કરતા અને એમ એની સન્મુખ દ્રષ્ટિ કરી પરિણમતા અંદરથી અનંત શક્તિઓના પરિણમનનો અનુભવ થાય છે. તો એવી આ આનંદ શક્તિ જે ઉછળે છે એ પણ અનુભવમાં આવે છે. અર્થાત અતિન્દ્રિય આનંદના સંવેદનવાળી અનાકૂળ દશા પ્રગટ થાય છે. આગળ 32મા પાના પર સમજાવે છે કે ગાથા 5માં આચાર્ય દેવ કહે છે ને કે અમને નિરંતર જળતો એટલે આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેમય એટલે આનંદમય પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ સ્વસંવેદન પ્રગટ છે. એમ આચાર્ય ભગવાને કહ્યું છે ને. તો ગુરુદેવ એના ઉપરથી કહે છે કે તે આ આનંદ શક્તિનું કાર્ય છે. જે પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ સંવેદન એ આસ્વાદમાં આવે છે તો એ આ આનંદ શક્તિનું કાર્ય છે. આચાર્ય ભગવાન કહે છે કે અમને નિરંતર જડતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેમય પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ સંવેદન પ્રગટ છે. તો તે આ આનંદ શક્તિનું કાર્ય છે. અંદર આનંદ શક્તિ પણ પૂર્ણ ભરેલો ભગવાન આત્મા છે ને. અને આચાર્ય ભગવાનને તેની વ્યક્તતા થઈ છે, એની વ્યક્તતા થઈ છે એટલે એ પ્રગટ દશામાં છે. એટલે એમને એ નિરંતર ઝરતો આનંદ પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ આનંદ આસ્વાદવામાં આવે છે. અંદર આનંદ શક્તિપણે પૂર્ણ ભરેલો છે. આચાર્યને તેની વ્યક્તિ પ્રગટ દશામાં થઈ છે. તો અમસ્તુ કોઈ કાંઈ લખી રાખે છે એમ નથી. આવા મહાપુરુષોને કોઈ ગમે તેમ કારણ વિના કાંઈ લખવાનું થાય નહીં. એ તો અંદરમાંથી કરુણાનો ભાવ આવ્યો છે એટલે વાત લખાઈ ગઈ છે. એટલે એમની જે વાત છે એ આત્મ અનુભવની વાત છે. જ્યારે એ એમ લખે છે કે અમને નિરંતર જરતો આસ્વાદવામાં આવે છે આવો આનંદ પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ, તો એ વાત કઈ અમસ્તી લખી ન હોય, એ અનુભવની વાત હોય. અને એવી વાત લખવા પાછળનું પ્રયોજન એટલું છે કે અમે એવી દશાને પ્રાપ્ત કરી લીધી છે, એવા સ્વરૂપમાંથી આવતા આનંદને પ્રાપ્ત કર્યો છે અને તમે પણ એમ પ્રાપ્ત કરી શકો છો. આ સમજાવવું છે માટે આચાર્ય ભગવાને એ વાત લખી છે.
પણ વસ્તુ લખવામાં આવી છે તો એનું પ્રયોજન સમજવું જોઈએ ને. આચાર્ય ભગવાને 5મી ગાથામાં જયારે આમ લખ્યું છે તો એ પાછળનો આશય શું હોય? એમ જ સમજાવવું છે કે ભાઈ તું પણ જ્ઞાન સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો, તો એવા જ્ઞાન આનંદ સ્વભાવને તું પર્યાયમાં પ્રગટ કરી શકે એવો છો. અમે તો એને પ્રગટ કર્યું છે એટલે અમને તો એ પ્રત્યુષ્વ સંવેદન સ્વરૂપ આનંદનો અનુભવ છે, એની પ્રગટ દશા અમને તો વર્તે છે. તો તું પણ એવી પ્રગટ દશા કરી શકે એવો છો, સક્ષમ છો. આ પ્રયોજન છે, લખવાનું પ્રયોજન આ છે. આગળ બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આ સુખ શક્તિનું વર્ણન છે. કેવી છે સુખ શક્તિ? તો કહે છે અનાકૂળતા લક્ષણ સ્વરૂપ છે. હવે અનાકૂળતા કયા પ્રકારે હોય એની વાત ગુરુદેવ કહે છે. અનાકૂળતા લક્ષણ કહ્યું ને, સુખ શક્તિનું લક્ષણ શું છે? અનાકૂળતા. તો કે અનાકૂળતા લક્ષણ સ્વરૂપ સુખ શક્તિ છે. તો શું એનો અર્થ છે? કે છે કે એક સમયની વર્તમાન દશામાં આકુળતા દુઃખ છે તે ગૌણ છે. અંદર વસ્તુ ત્રિકાળી ધ્રુવ નિત્ય આનંદ સ્વરૂપ છે. માટે પેલી એક સમયની દશામાં એટલે પર્યાયમાં જે આકુળતા છે એ દુઃખ છે, અને પોતાનું સ્વરૂપ એ નિત્ય આનંદ સ્વરૂપ છે. એ નિત્ય આનંદ સ્વરૂપ શા માટે છે? કેમ કે એમાં આ સુખ શક્તિ છે, ત્રિકાળ સુખ શક્તિ રહી છે, અને એ અનાકૂળતા લક્ષણ વાળી છે. ત્રિકાળ સુખ શક્તિ છે એ અનાકૂળતા લક્ષણ સહિત છે. એટલે એમાં કોઈ આકુળતા છે જ નહીં. આકુળતા ક્યાં છે? પર્યાયમાં છે. અંદર ધ્રુવમાં કોઈ આકુળતા નથી. ત્યાં તો અનાકુળતા લક્ષણ સુખ શક્તિ છે, આનંદ શક્તિ છે. તો આકુળતા ક્યાં છે? આકુળતા વર્તમાન દશામાં છે, પર્યાયમાં છે. એ એક સમયની વર્તમાન દશા એમાં આકુળતા છે ને એ આકુળતા છે તે દુઃખ છે. પણ એ આકુળતા શાશ્વત નથી અને આત્મામાં રહેલા કોઈ ગુણને કારણે નથી. એટલે એ આકુળતા હંમેશને માટે ચાલી જાય એ શક્ય છે. કેમ કે અંદરમાં તો અનાકુળતા લક્ષણ સુખ શક્તિ પડી છે. જો એવી અનાકુળતા લક્ષણ સુખ શક્તિને પ્રગટ કરવામાં આવે તો આ પર્યાયમાં જે આકુળતા છે એ ઉત્પન્ન જ ન થાય, એ ચાલી જાય. એ વાત ત્યાં ગુરુદેવ સમજાવે છે. કે છે કે ભાઈ સૂક્ષ્મ વાત છે પ્રભુ, કાંઈક હું કરું એવી વૃત્તિ જે ઉઠે તે આકુળતા છે. કાંઈક હું કરું એવી વૃત્તિ જે ઉઠે તે આકુળતા છે. શુભ અશુભ વિકલ્પ ઉઠે તે આકુળતા છે. પણ એને સ્થાને મારે કાંઈ જ કરવું નથી, જ્ઞાન પણ કરવું નથી. થાય છે તેને શું કરવું? જ્ઞાન તો થાય છે એટલે કરવાની કોઈ વાત જ નહીં. મારે કાંઈ જ કરવું નથી, હું પૂર્ણ છું, હું કૃત્ય છું એવો ભાવ થઈ જાય છે. અને એવી રીતે એ સર્વ વિકલ્પ રહિત, કાંઈ પણ કરવાના બોજા રહિત, ભાર વિનાનો, નિર્ભારતા, એવી જે દશા થાય એ અનાકુળતા છે. અને આવી અનાકુળતા લક્ષણ સુખ શક્તિ છે, અને તેનું કાર્ય પણ અનાકુળ આનંદમય છે. એનો સ્વાદ ભગવાન સિદ્ધના સુખ જેવો હોય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. प्रणमो पदते वरते